देश के आर्थिक विकास में सबसे ज्यादा कंट्रीब्यूट हम करते हैं। ओ प्लीज वी ऑल्सो कंट्रीब्यूट इन डेवलपमेंट। हाँ, अरे ભાઈ ઝઘડા ના કરો, તમારી તો વસ્તી પણ ઘણી વધારે છે અને અમારી તો વસ્તી ઘણી ઓછી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અમે કોન્ટ્રીબ્યુશનમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે। મિત્રો, દેશના આર્થિક વિકાસ દરને લગતા કેટલાક આંકડાઓ એ પ્રધાનમંત્રીના આર્થિક સલાહકારો દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, એના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ આંકડાઓ દર્શાવે છે કે દેશના કયા રાજ્યએ દેશના જીડીપીમાં સૌથી મોટો ફાળો આપ્યો છે અને કોણે સૌથી ઝડપી આર્થિક પ્રગતિ કરી છે। આ આંકડાઓ પ્રમાણે ગુજરાતની પ્રગતિ ખરેખર પ્રશંસાને લાયક છે। દેશના જીડીપીમાં સૌથી વધારે ફાળો આપે છે મહારાષ્ટ્ર। પહેલા નંબરે આવતા મહારાષ્ટ્રનો જીડીપીમાં ફાળો છે 13.13%। બીજા નંબરે છે તમિલનાડુ, જેનો ફાળો છે 8.9% જેટલો। ત્રીજા નંબરે છે ઉત્તર પ્રદેશ, જેનો ફાળો છે 8.4% જેટલો। આ યાદીમાં ચોથા નંબરે કર્ણાટક અને પાંચમા નંબરે છે આપણું ગુજરાત। આ બંને રાજ્યોનો ફાળો આશરે 8.1% જેટલો છે। પરંતુ જો વસ્તીની રીતે જોઈએ તો ત્રીજા ક્રમે રહેલા ઉત્તર પ્રદેશની વસ્તી સૌથી વધારે છે અને ટોપ ઉપર રહેલા મહારાષ્ટ્રની વસ્તી બીજા નંબરે છે। આ યાદીમાં જે બીજા નંબરે છે એ તમિલનાડુ વસ્તીની દ્રષ્ટિએ છઠ્ઠા નંબરે છે। દેશમાં વસ્તીની દ્રષ્ટિએ કર્ણાટક 8મા નંબરે અને આપણું ગુજરાત 9મા નંબરે આવે છે। તો આ થઈ ગયા ટોપ 5 આંકડાઓ। દક્ષિણના 5 રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરલા અને તમિલનાડુ એ કુલ મળીને 30% જેટલું ભારતના જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે। આ આંકડાઓ છે માર્ચ 2024ના। આ સિવાય કોસ્ટલ સ્ટેટ છે, એટલે કે જેને દરિયાનો પટ્ટો અડે છે એવા સ્ટેટ્સનો ફાળો પણ ખૂબ વધારે છે, પરંતુ આમાં વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળ બાકાત છે। પશ્ચિમ બંગાળ સિવાયના જે કોસ્ટલ સ્ટેટ છે એની પર કેપિટા ઇન્કમ પણ ઘણી વધારે છે। પર કેપિટા ઇન્કમ એટલે કે વ્યક્તિ દીઠ આવક, તો એમાં ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની પર કેપિટા ઇન્કમ એ નેશનલ એવરેજ કરતા 160% જેટલી વધારે છે। આ સિવાય મહારાષ્ટ્રની પર કેપિટા ઇન્કમ 150% જેટલી વધારે છે। એટલે દેશની જે એવરેજ પર કેપિટા ઇન્કમ છે એના કરતા આ બંને રાજ્યો ખૂબ આગળ છે। પણ આ મામલે પણ ગુજરાતનો વિકાસ ખૂબ વધારે કહી શકાય, કારણ કે આ બંને રાજ્યો જ્યારે અલગ પડ્યા ને ત્યારે મહારાષ્ટ્રની પર કેપિટા ઇન્કમ નેશનલ એવરેજ કરતા 133% જેટલી વધારે હતી અને ગુજરાતની 170% જેટલી વધારે હતી। એટલે એ હિસાબે જોઈએ તો આટલા વર્ષોમાં ગુજરાતે મહારાષ્ટ્રને પર કેપિટા ઇન્કમની બાબતે ઓવરટેક કરી લીધું છે। મિત્રો, આ પ્રકારનો રિપોર્ટ જ્યારે 1960-61માં તૈયાર કરવામાં આવ્યો ત્યારે જે જીડીપી કોન્ટ્રીબ્યુશનનો રેટ હતો એમાં ટોપ 5 કયા સ્ટેટ હતા ખબર છે? 1960-61ના આંકડાઓમાં ટોપ 5માં ગુજરાત તો ક્યાંય હતું જ નહીં, પરંતુ પહેલા ક્રમે હતું ઉત્તર પ્રદેશ। બીજા ક્રમે આર્થિક વિકાસની રાજધાની મુંબઈ ધરાવતું મહારાષ્ટ્ર। ત્રીજા અને પાંચમા નંબરે તમને નવાઈ લાગે એવા રાજ્યો છે, કારણ કે ત્રીજા નંબરે હતું વેસ્ટ બેંગાલ, ચોથા ક્રમે હતું તમિલનાડુ અને પાંચમા ક્રમે હતું બિહાર। શોક લાગ્યો ને? આ આંકડાઓ દર્શાવે છે કે વેસ્ટ બેંગાલ એટલે પશ્ચિમ બંગાળ અને બિહાર કે જે અગાઉ જીડીપીમાં વધારે કોન્ટ્રીબ્યુટ કરતા હતા એ હવે ઘટી ગયું છે અને આ બંને રાજ્યો હવે ટોપ 5માં પણ નથી આવતા। છેલ્લા 3 દાયકામાં દેશના જીડીપીમાં ગુજરાતના કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ તો 2001માં આંકડો હતો 6.4%, 2011માં આંકડો થયો 7.4% અને 2024માં આંકડો થઈ ગયો છે 8.1% જેટલો। તો મિત્રો, દેશના આર્થિક વિકાસમાં ગુજરાતના આટલા વધારે ફાળો આપવા પાછળનું કારણ શું હોઈ શકે એ અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો।